અંકલેશ્વરમાં 21 ફૂટ લાંબી ગદા યાત્રા આવી પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. ભક્તોએ ગદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વર શહેરમાં ગદા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણાધીન 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાના ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનું મુખ્ય આકર્ષણ અષ્ટધાતુમાંથી નિર્માણ પામેલી 21 ફૂટ લાંબી અને 1001 કિલો વજન ધરાવતી વિશાળ ગદા રહી હતી. ગદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવ સાથે દર્શનનો લાભ લીધો હતો. અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુના હસ્તે ગદાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ ગદા યાત્રા છેલ્લા 30 મહિનાથી સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં ભ્રમણ કરી રહી છે. યાત્રાનો મુખ્ય હેતુ ધર્મ જાગૃતિ, ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને હનુમાનજી પ્રત્યેની આસ્થા પ્રબળ બનાવવાનો છે. યાત્રાના આગમનથી અંકલેશ્વરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને ભક્તોમાં विशेष उत्साह जोवा मळ्यो हतो। राजस्थान उदयपुर से हनुमान धाम की 21 फीट की गदा यात्रा संपूर्ण भारत की यात्रा कर रही है, जिसमें उदयपुर में 84 फीट प्रतिमा व 11 मुखी हनुमान धाम का निर्माणाधीन है। तो उसके धर्म जागरण व उपलक्ष्य में धर्म प्रचार और सनातन धर्म से जागृत करने का प्रयास ज़्यादा से ज़्यादा किया जा रहा है। तो सभी भक्तजन इसका स्वागत जरूर करें। आज रामकुंड तीर्थ पर उदयपुर थी निकळेली गदा यात्रा ज्यां हनुमानजीनी 84 फूटनी भव्य दिव्य અને અત્યાધુનિક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે ઉદયપુર રાજસ્થાનથી 26 ફૂટની ગદા યાત્રા આજે રામકુંડ તીર્થ ઉપર આવી અને તમામ ભક્તોએ આ ગદા યાત્રાનું સ્વાગત કર્યું અને એમના દર્શન કર્યા।